નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ મોરબીના જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર। 19મા દિવસે અમરનાથ ઉપવાસનો અંત આવશે। આજે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવાશે। નેહુલ અમૃતિયાની તબિયત લથડતા મોરબી ખસેડવામાં આવ્યા છે। પારણા બાદ આંદોલન પાર્ટ 3 માટે મોટી જાહેરાત થશે। જેતપરમાં ચાલી રહેલા આંદોલનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। પારણા કરવામાં આવશે। મોરબીના જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર। આજે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવવામાં આવશે। 19મા દિવસે અમરનાથ ઉપવાસના પારણા કરાવાશે। પોણા 3 વાગે વિડીયો બનાવવાનું કારણ નેહુલભાઈના રિપોર્ટ આવી ગયા છે। નેહુલભાઈ આઈસીયુમાં છે। ડોક્ટરના કહેવા મુજબ નેહુલભાઈને પારણા કરાવવા જરૂરી છે, પણ નેહુલભાઈ માનતા નથી। એટલે નેહુલભાઈને સમજાવવા માટે ડોક્ટરે અમને કહેલું, અમારું પણ માનવા ન છતાં માયના નહીં। એટલે અમે નીચે ઉભેલા ખેડૂત 20-25 ખેડૂત નીચે ઊભા છે। એમની રાય લઈને અત્યારે પારણા કરાવવાનો અમે નિર્ણય લીધો છે। અત્યારે પારણા નહીં કરે તો ભવિષ્યમાં એને જાજી નુકસાની થાય શરીરમાં એવી સંભાવના છે। અત્યારે કિડની ઉપર, લીવર ઉપર સોજા આવી ગયા છે। એટલે ડોક્ટરની સલાહ મુજબ અત્યારે પારણા અમે કરાવી રહ્યા છીએ। નેહુલભાઈ ના પાડે છે, પણ અમે ફરજિયાત પારણા કરાવી છીએ। નેહુલ, ભાઈ જોશવી લે થોડુંક। હા, મારો જીવ જાય તો ભલે જાય, મારે પારણા કરવા નથી। અરે પણ પારણા કરવા પડે ભાઈ। આમાં શરીર હાજુ હોય તો જ લડત આપી રાખીએ। આમને ન થાય ભાઈ। આ જાડી ચામડી અમે એમણે ન લડી રાખીએ ભઈલા। છોકરાનું તો વિચાર તારું નહીં। આ ભાઈ પી લે ગુજરાત ઉપવાસ છાવણી ઉપરથી એક વસ્તુ કહેવા માંગુ છું કે નેહુલભાઈની તબિયત આજે ખરાબ થઈ છે। હજુ તમે જે કાંઈ ડિસિઝન લીધું છે, હજુ અમે એની તરફેણ કરીએ છીએ કે નથી કરીએ એનું અમે હજી છાવણી પરથી ડિસિઝન નથી આપ્યું। પણ એનું ડિસિઝન જો કાંઈ નેહુલભાઈને કાલની સવારમાં જો કાંઈ પણ નેહુલભાઈને થશે તો ગુજરાતની જનતા તમને જવાબ આપશે કે તમે તમારું ડિસિઝન જે સાચું છે કે ખોટું છે। અત્યારે નેહુલભાઈ બેભાન અવસ્થામાં હોસ્પિટલ અમે પહોંચાડ્યા છે। અત્યારે ટ્રીટમેન્ટ એની ચાલુ છે। જો કંઈ નેહુલભાઈને ભગવાન કરે ન થાય, કદાચ જો કંઈ થશે તો આનું જવાબદાર સરકાર અને તંત્ર રહેશે। બીજું, જો નેહુલભાઈને કંઈ થયું તો આખા ગુજરાતના ખેડૂત અહીંયા આવશે। એટલે નેહુલભાઈને ભગવાન કરીને કંઈ ન થાય, અત્યારે એની તબિયત સારી નથી, તો અત્યારે ટૂંક સમયમાં જ એને હમણાં મોરબી લઈ જવામાં આવશે। ત્યાં એની ટ્રીટમેન્ટ થશે। અને જો નેહુલભાઈ ત્યાં કરે ભગવાન કરીને સારું જ એને થઈ જશે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી।